ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા છે તે આજે યોજાનાર છે, જેની અંદર જે તલાટીની જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં છે। વડોદરા શહેરના જે આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે લોકો ખાસ કરીને જ્યારે બહારથી અહીંયા આવતા હોય પરીક્ષા માટે, તે દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં કોઈ સુવિધાઓ નથી, જેના કારણે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા બસોની તો અરેન્જમેન્ટ કરવામાં આવી હતી, પરંતુ શહેરની અંદર કોઈ સુવિધા નથી, જેના કારણે સયાજીગંજના પીઆઈ જે છે તેઓ પણ પોતે અહીંયા હવે આવ્યા છે બહાર ને તેઓ લોકોની મદદ કરી રહ્યા છે, કારણ કે બસોની કોઈ સુવિધા નથી ને જે એસટી બસો છે આપ જોઈ શકો છો કે ઠપ પડી છે। અમુક જ બસોની શરૂઆત કરવામાં આવી, જેના કારણે અહીંયા સ્ટેશન પાસેનો જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, જેના કારણે લોકોમાં પરીક્ષાઓના કારણે એક ચિંતા સર્જાઈ છે તેમના કેન્દ્ર પર પહોંચવા માટે। ખાસ કરીને જે ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા ત્યાં રાજ્યભરમાં આજે જે પરીક્ષા લેવામાં આવી રહી છે, તલાટી કમ મંત્રીની જે આ પરીક્ષા છે જેને લઈને આ સમગ્ર દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો, જેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે એ લોકો અહીંયા પરીક્ષા આપવા માટે આવે છે, પણ તેમને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। હજી આપ ક્યાંથી આવ્યા છો ને કેવી રીતની તકલીફ પડી રહી છે? સુરત થી આવ્યા છે। તકલીફ એટલે પેપરમાં લખ્યું હું અને અહીંયા આવીને જોઈ તો બતાવે છે શું વાંચ્યું હતું પેપરમાં આવ્યું છે કે ગમે ત્યાં તમે જાઓ તમને 80 બસો મળશે અને 8 કે 9 ટ્રેનો છે, એમાં તો કોઈ વ્યવસ્થા જ નથી। કેટલી તકલીફ પડી રહી છે? કારણ કે પેપર છે એટલે આ પાણી નીકળી ગયું અમારું, એ આટલી તકલીફ પબ્લિક જો આ યુનિવર્સિટી સુધી પહોંચશે કે આ લોકોને વાંચેલું અને પૈસા છે ટિકિટ ભાડું બધું વ્યર્થ જાય ને એવું થઈ ગયું છે। હજી આપ જોઈ શકો છો કે લોકોને જે રીતની અહીંયા તકલીફ સર્જાઈ રહી છે, પોલીસ જે તંત્ર છે તે પણ હવે મેદાનમાં આવી ચૂક્યું છે, તેઓ પણ લોકોની મદદ કરી રહ્યું છે, કારણ કે લોકોને જે પરીક્ષા માટેની પહોંચવા માટે જે સ્થિતિ સર્જાઈ છે, આપ જોઈ શકો છો કે એક વાહનની અંદર પોલીસ પણ હવે ઓવરલોડ લોકોને બેસાડી રહ્યા છે, કારણ કે આ જે સ્થિતિ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે પોલીસના જવાનો તો જ્યારે લોકોને બેસાડે છે, પરંતુ લોકોને બેસવાની પણ જે પરિસ્થિતિ છે પોલીસ તંત્ર એમને બેસાડી રહ્યું છે, કારણ કે કોઈ પણ વ્યવસ્થા અહીંયા સર્જાઈ નથી, જેના કારણે લોકોને જે વિદ્યાર્થીઓ છે તેમને ઘણી તકલીફનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે અને તેમને જે તકલીફ અહીંયા વેઠવી પડી રહી છે। હજી આપ ક્યાંથી આવ્યા છો? કેવી રીતની તકલીફ પડી રહી છે તમને લોકોને? ક્યાંથી આવ્યા છો? સુરતથી આવ્યા છે। કેવી તકલીફ છે? તકલીફ તો કંઈ નથી, પણ ટ્રાફિક વધારે છે એટલે ઇસ્યુ છે એમ ટ્રાન્સપોર્ટેશન। વાહનો મળી રહ્યા છે તમને અહીંયા? નહીં, હવે શોધી રહ્યા છે। હજી જે તમામ લોકો છે તેમને અહીંયા વાહનોની પણ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો ઘણી અડચણમાં મુકાયા છે। જે એસટી બસ છે તેના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે ગાડી સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે તેવા, કારણ કે કોઈ વાહનની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી, જેના કારણે લોકોને તકલીફ થઈ રહી છે। સયાજીગંજના જે પીઆઈ છે તેઓ પણ અહીંયા મદદ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે તેઓ પણ હવે મેદાનમાં આવ્યા છે, તેઓ લોકોની જે વિદ્યાર્થીઓ છે તેમને કેવી રીતે અહીંયા મદદરૂપ થઈ રહ્યા છે તેની વિશે પણ તેમનાથી જાણીશું, કારણ કે આપ જોઈ શકો છો જે દ્રશ્યો અહીંયા સર્જાયા છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમને લોકો મદદ રૂપે માંગી રહ્યા છે કે કેવી રીતે લોકો તેમની મદદ માંગી રહ્યા છે। શું કહેશો? ખાસ કેવી રીતની સુવિધાઓ છે અને કેટલી તકલીફ લોકોને આપ કેવી રીતે મદદ કરી રહ્યા છો? આપ કેવી રીતે મદદ કરી રહ્યા છો? સ્પેશિયલ વાઘોડિયાના વધારે પેસેન્જર હતા તો વાઘોડિયાની સ્પેશિયલ બસો મુકાવરાવી છે, એમાં જ અલગ અલગ જગ્યાએ જે જવા માટે છે રિક્ષાવાળા વધારે ભાડું રહે છે તો તેને રિક્ષા ઉપર ઊભી રખાવી રિક્ષામાં બેસાડીએ અને પોલીસ એ રીતે મદદ કરે છે। ક્યાંક ને ક્યાંક બસ ઓછી છે, કેવી તકલીફો લાગી રહી છે આપણને? આજ એકદમ વધારે ક્રાસ હોવાથી થોડીક ભીડ વધારે છે। હજી જે પોલીસ જવાનો છે તે પણ અહીંયા રિક્ષા ચાલકો જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હોય ત્યારે તેઓ વધારે ભાડુંનું વસૂલિયાત કરી રહ્યા છે, તેના માટે પોલીસ તંત્ર પણ અહીંયા ઊભું છે અને પોલીસ તંત્ર પણ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને વ્યાજબી ભાવે લઈ જાય તે માટે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે।
તેઓ મદદ કરી રહ્યા છે અને જે રીતની અહીંયા સ્થિતિ સર્જાઈ છે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કે બસોની વ્યવસ્થા પણ પૂરતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો સામનો હાલ કરવો પડી રહ્યો છે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે પાર્થ મારું છે, લોકસત્તા જનસત્તા વડોદરા.